રામ જય માતાજી। કેમ છો બધા મજામાં? તો વાગ્યા હે 9 થઈ ગયા ને આપણે આજે વ્લોગની થોડીક શરૂઆત મોડી કરી, કારણ કે રાત્રે ગયા હતા મેળામાં, તરણેતરના મેળામાં। એ વિડીયો ક્યારે મેળવું એટલે કઈ નક્કી ન થાય કે તમે જોયું હશે કે નહીં જોયું, બરાબર? તો એ શૂટિંગ આપણે કરેલું જ છે, પણ એ લગભગ આ વિડીયો આવે ત્યાંથી તમે જોઈ લીધો છે। એટલે દિવસને તો ટાઈમ નતો મળ્યો, પણ રાત્રે આપણે ગયા હતા ફાઇનલી તરણેતરના મેળે, અને ગયા હતા હું ને મોહન બે જ ગયા હતા, અને આરે સિંધાભાઈ હતા, એટલે ત્રણે થઈને ગયા હતા। બાકી અંજી કે મમ્મીને કોઈ નતો લઈ ગયો, દિવસના જીઓ તો લઈ જાય, અને રાત્રે પછી મોટરસાઇકલમાં, કારણ કે બધા હમાય નહીં ને એટલા માટે, અને ગયા હતા। પછી રાતે ને રાતે વી હતા 2 વાગે, 2 વાગે ઘરે પહોંચી ગયા હતા। અને અત્યારમાં મોહન પાછો ભણવા વહી ગયો, અને મારા અંજળુભાઈ છે હવે। રામ રામ જય માતાજી। રામ રામ જય માતાજી। કેમ મજામાં? માથું વરાલી તો હવે ગુથીન વારવાનું હે બાકી છે। હવે આવડે નકર ન પાડતું આવડી ગયું। અને એની મમ્મી તો હવે ક્યાં જઈ, લગભગ નેણ વાટવા જઈશ તો અરે છોડે લાય દાડો તો રમવા દે, ઘડીક તો રમવા દે, પણ લે દેનસી અમે દાડો લાયા હો। અત્યારમાં ઊભી નહીં રહી, કારણ કે રમકડા રમે ને એટલે દડો રમે। જાજા પગ તો દડો ન રમે, ઓલું આપણે ફફણિયા જેવું આવે ને પાણીના ઓલા દડા ફીણ ઉડાડવાનું, આ જ બહુ રમતી હોય। એ દલ્લુ જવા દે, દડો જવા દે ને। બોલવું હોય ને તો કેટલું બોલે, ન બોલવું એટલે કાંઈ બોલે જ નહીં। ઉગી ગયું હે, ખડેલું નથી, કોટા કાઢી જી વાવી દેવાય, લે નાખ દીધું। હાલો આપણે પણ દાંતેડું લઈ લીધું, કેવું જાય ખડ વાટાવ કા ઝાર વાટાવ જે વાટે તમે નેણ વાટાવ ટપાડું, હાલ ટપાડું લે વારો નશો કરવા વહી જા। મને કાંટા લાગે તો ચંપલ પહેરતી હો, કાંટા લાગે હે? હા ચંપલ પહેરે જ પહેરે, ન પહેરે જ ન પહેરે, એવું બધું। હા તમે કેટલા રમકડા લાયા? બધાય મેરામ હતા એટલે બધાય એમ દડો લાયા। બીજું ફેણ ઉડાડવાનું હે, એ બહુ ગમે કા? એક હતું ને તો એક અમે મેરામ જે અમારે એક માગ્યું એટલે એને બહુ ગમે હે। એ તું ફજેતમાં બેઠી હતી કે નહીં? નથી બેઠી? બધા બેઠા, તું ન બેઠી? બીક લાગે મારી ઘડે? નાની ગાડીમાં નથી બેઠી? નાની ગાડીમાં બેઠી? સિંગડારી 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 છોડી ફૂટી જાય। રામ રામ જય માતાજી બધાને। ઢોરા પાવાનું હાલે છે, ઢોરા પાય નાખી છે, ભેંસ એવી છે થોડીક છોડે ને રૂમાડો લઈને આમ વહી જાહેર બાજુ સરવા, એમ થાય સારું સર્યું તો એના કરતાં તા ખીલા નાખી ખાઈ લઈને અહીંયા કાંઈ સર્યું નથી। પાડી સીધીની એક ધારી અહીંયા બાંધ કરીને એ પછી એવું જ તો ગોપીની બાંધી દીધી, ઢોરા પાય લે જાહેરના 2 હજો ઘાહડી વાટ લીધી। હવેથી તો આપણે આમ તડકો થોડોક થઈ ગયો ને મેરા વાળા થાકી ગયા, એટલે કારણ કે તડકો લાગે એટલે ઘડી આરામ કે કરું મેરા વાળા। આપણે કાંઈ મેરે ગયા નહીં એટલે આપણને કાંઈ આરામ પડતી નહીં, કીધું એક ગાડી વાટલી કે ના હો કે તડકો થઈ ગયો હું જાઉં તો હું જાઉં ખાટલો સારે આપણે હે ને આજ ઘડીક હોઈ જવું હોય અત્યારમાં, કે રાતે મેરામાં રખડીને થાક્યા હે ને તે મસ્ત દુખે, નીંદર આવે ને આરા થાય એવું બધું થાય,
તો હું ઘડીક પાછા મહેમાન હતા એટલે બપોર સુધી મહેમાન હારે હંધે ચા પાણી પીવા ગયા હતા એટલે હંધે મહેમાનને ચા પાણી લઈ ગયા પીવા એટલે બપોર ચડી ગયો એટલે એમ પાછા આખો દે હળી થયું પછી મહેમાનને મૂકવા ગયા પછી મેરે ગયા પછી આવીને તરત કલાક વાર ઘરે બેઠા પછી પાછા મેરે ગયા પછી રાતના કેવડે ને 2 વાગ્યા રાતના 2 વાગ્યા એટલે પછી થાકે ને આખો દી મોહન ને સિંધાભાઈ ત્રણેય ગયા હતા તો મેળામાં આવી મજા આવે એમ જે પણ રોકાવાનું હતું જે ત્યાં બપોર સુધીનો મેરો હોય છે હવે પછી જાજી વાર ન રોકાય ને અને પાછો રાતે તડકો ન લાગે ને એટલે મજા આવે દિવસની તો આપણે મેડમ ટકી જ નહીં કારણ કે તડકો હોય ને પૂરું આપણે ન ટકી ગળદીમાં ટ્રાફિકમાં નહીં હવે મોહન ન રહીએ ટ્રાફિકમાં પણ રાતે તો તડકો ન લાગે ને એટલે એ એટલો ફાયદો એના નીંદર નહીં આવે ઈને એટલે ઉઠાડો તરત જો ટિફિન મેં મોહન ટિફિન નથી કર્યું કે તાજ ભણવા નથી જવું તો કે ના ભણવા જવું કાંઈ વળી રસોઈ બનાવી ને કાંઈ ટિફિન કરી દીધું કઢી કરી દીધી ભીંડાની ને રોટલી કાંઈ ફરીને વી જો ખા મેં કીધું હું નહીં આજ નીંદર નહીં આવે કીધું મેરમ રખડવા જતો તો કે ના તો વહી ગયો ને તમે કે મને નહીં ભાવે છોકરો તો સારો જ કહેવાય છોકરાને ન આવે નીંદર હે ભેંસ પગ મૂકી દેતો કંઈ નક્કી નહીં ભેંસથી પડશે ને પડશે ઉપાય તો પગ મૂકી તારે ભેંસ લઈને નો મેરામાં વયું જાય હરીફાઈમાં મારે ભેંસ હરીફાઈમાં પહેલો નંબર અમારો ધોળાવી કે આવી જાવ અમારે પહેલો નંબર આવે ભેંસ તો પછી 50,000 ઇનામ લઈને નો આવે ઇનામ લઈને તો આવી ઇનામ વગર નામ ન આવે તો કેટલાય માણસ ઇનામ દે દી નક્કી ન રહ્યો કાંઈ ગાડી વામી પડી જાય કે વાહનમાં લઈ જાવ ને એ મને વાહનમાં લઈ જવાનું તો વાહનમાં લઈ જાય ને પછી છૂટી કરવાની છૂટી કરવાની પછી માણસ ઇનામ દે લાકડા બાકડા તમારા શું કહેવાય ઠેકી વી જાય ભેંસ એવી ડાયું છે શું કે બહુ છોડીએ નહીં ને એટલે એને એમ થાય છૂટથી ને હવે આ દોડવાનું હરીફાઈ હે અને માણા હોય એટલે વાત પૂરી થઈ જાય ગાંડી થાય કા અજાણું માણા કદાચ આ નીકળ્યું હોય ને તોય આમ ભાગે એટલે અહીંયા એટલા બધા માણામાં લઈ જાય એટલે ઇનામ જ લે ને બીજાને ભેંસું નહીં પાડીને લઈ જાય હાલો જે ભેંસ બાકી ઓલી સામું જોવે છે ચાલ ને લાલભાઈ ખાઈ લીધી એટલે કે પછી વાતો સીધી કરવાની મારો વારો ક્યારે આવશે 11 વાગી જાય પાણી પાવાનું મેં કે શૂટિંગમાં વારો લેવાનો ના શૂટિંગમાં વારો આ ભાઈ અમારે જો ધરે રહ્યા અત્યારે ઈ જાહેરમાં કરી જાય આમ ને ડીંગા જેવો થઈ ગયો ને પેટારો પછી તો ગમે એટલું નાખો ને તો એ ચાલુ જ રાખે ખાવાનું એમ થાય કે હવે આમાં એવું નહીં પેટમાં અને પાણી પીવું હોય ને એટલે જો આમ કુંડીએ જઈને નારા જઈને આમ માથા મારા પાણી પાવાનું આપણે હું કાલ જાહેર વાટતી હતી ને હું જાહેર વાટું અને એ આમથી ને આવીને બોલે હા પછી પાછો આમ કુંડી આગળ જાય પછી પાછો એમ બોલે કે મારે પાણી પીવું એમ કે એટલે માણા નથી કહેતા કે જેના ઢોરાને કિસે પાન ન હોય પણ આને આ માણા કરતા જાય પાન હોય આમ બે ખેલ જો મેં કીધું પછી મેં જોયું મેં કીધું કાં વખત પાછો કુંડીએ જાય એટલે મેં ખબર પડી જાય કે તરસ્યો લાગે મોહન પાણી ના આવે ને પાણી ના આવે તો કે પાણી પાવે તો મોહન કી જો મને બોલાવે એટલે મોહન ને જે અંજિયા ત્યારે બોલે તરસ્યો થાય ત્યારે નીણ થાય એટલે તરત આમ નામ કરી નાખો આ છોડો આને હે ને ઘણી ખબર પડે નન કોતો ને ત્યારે પાણી બહુ કડી વાર તેમાં પાણી પાય ને એટલે પછી ઢોરા નીમ થાય કે હમણાં પાણી પાઈશે હાલો વાતું ખુરશે નહીં તડકો થઈ ગયો ભાદરવાનો તડકો થઈ ગયો તો મિત્રો અત્યારે વાગ્યા છે 12 ને ભૂખ પણ લાગી કીધું હવે હે ને બપોરા કરી લઉં તો એ બપોરાનું તો જે પાર છે દૂધીનું શાક મોરે દૂધી ટમેટા થોડીક બુદ્ધિ અવાળી હતી બુદ્ધિ સુધારો એટલે કઈ બુદ્ધિ દૂધી ખાય તો બુદ્ધિ આવે માણે કેવાકમાં કીધું હોય ને એટલે કહું ને બુદ્ધિ તો ત્યાં ઠંધાઈ હોય જ અહો પૂરતી એના પૂરતી એમાં એવું છે આ સાંજે જાણે શાક ખાવા જેવું નથી મેળામાં વહી ગયા વારું કીરા વગર એટલે અહીંયા તો ખાતું જ પણ ભાજી ને એવું હે જડે જ ખરા પણ એ ઘર જેવા થોડા હોય ઘર જેવા ન જોઈ ને તો ન પડે પણ એ મજા જ ન આવે અહીંયા ઘર જેવું થોડું શેડવેલું હોય સારું ઘર જેવું અસલ મસ્તી શેરવાડું હોય ને મસાલો નાખ્યો કોથમરી ટમેટા મરચા એવું ન અહીંયા ભૂખા થઈએ ને બજારમાં રખડતા હોય મેળા ને શેરીમાં એટલે પછી આમ રંધાતું ને સુગંધ મસ્તી ની આવે પણ ખાવા બેસી ને ત્યાં ખબર પડે કે ઓહ આમાં તો કાંઈ નથી બાકી ભૂખા થયેલ એમ થાય કે મસ્તી નહીં છે હાલો અહીં ખાવા રે
ભૂખ લાગી હોય ને હા આપણે ઘરની રોટલી ને આ મરચું વાટેલું રહ્યું હમ. ને લઈ જાવ સાઈડ લઈ જાવ ને તો ઘરે ખાઈ એ મજા આવે પેલા એવું જ નથી કરતા, પેલા બધું લઈ જતા, રાજા માણસ અત્યારે પૈસા ખાવામાં જ નાખે અત્યારે લઈને જ જતા. તે પેલા ભાત હારે લઈને જતા હતા. રાત રોકાવાનું હોય ને મેળામાં, એટલે થેપલા ને હુખડી ને કોઈ મરચા તરેલા ને એવું અલગ અલગ કરી અને હારે લઈ જાય. એટલે અહીંયા કણે આપણે ખાવું જ ન પડે, આપણે ઘરની વસ્તુ, અને ઘરની વસ્તુ જેવી તો બીજી થાય જ નહીં ને. ઘરનું ખાસ લઈ જવાનું જરૂરી હું હા ત્યાં જાય તો હા આપણે એમ થાય ભાત લઈએ સારું આના કરતા બાજરાના રોટલા કરીને લઈ આવે ને તોય તોય સારું હાલે. કઢી કરી નાખાય તોય હોનાની લાગે. જાજુ તો આપણે નું બને ઉતાવળ હોય મેરામ જવાની એટલે પછી ઝડપ એટલી હોય ને કદાચ કઢી કરીને લઈ જઈએ મસ્ત થઈ જાય. એટલે અહીંયા કણે એવું થાય, રખડી રખડીને પૂછા બહુ થયે ને એટલે ભૂખ બહુ લાગે, ખાવાની મજા આવે. પણ અરે આપણે કઢી નો ખાતા ને તો અહીંયા આમ ઉલારવા મળે લોંદા લોંદા ક્યાં ભૂખ્યા થઈ ક્યાં જાય હા એ ક્યાં કરવું ફોન કરે કે આ શાક ખાવું ને ઓલું શાક ખાવું. હા તો આવી તું ઉખડી વાળા તો આવી ને તાર ડિસ્મિત ને શું કરું? એટલું પેલું કે ક્યાં હેઠો પડ્યું? રમવું છે લાગે નહીં હો. ના ઓલા ગલુડિયા નાખી ઉઘડી ગયો કે નહીં નથી ઉખડ્યું. ક્યાં ગલુડિયા ક્યાં ઈ જો જો ગલુડિયા માં આવી જીવે જ છે ને. હે કઈ હે ગલુડિયાનમાં? આમ જો આમ વઈ ઓ આમ જઈ જો આમ આવી જોયા લે જો આમ એ કાંઈ હાલ તને રોટલો નાખું તાર ગલુડિયા ભૂખ્યા રહેશે કે હાથ પાડ આમ હાથ પાડ ઊભી થઈ આમ છે એ બેઠી પડ. છે ક્યાં હે? ગાડી કૂતરી નથી ને વહી જી ગાંધે ને એમ ગલુડિયા વહી જી વહી જી નહીં દેવાનથી જોઈને મમ્મી આગળ રે નામથી હોય છે હે તારા બપોર અમારે ઘરે કરવાના આ લીધું કે ખાવું છે? લીધી નહીં હા ઈ કે હે હજી કઈ હાટું થોડીક રાખી ને કે બપોરા થઈ જાય બપોરો કરવા બી જાવ આપણે દૂધીનું શાક જો બનીને થઈ ગયું કમ્પ્લીટ. એ કોથમી નથી કોથમરીના રામ એવું હે મેરા કરો મેરા કરવામાં રે સિંધા પર સિંધાભાઈ કોથમી બકાલું વેસવા જાય તો કોથમરી આવે હવે કાંઈ સેલું ટમેટો હતું એ નખાઈ ગયું દૂધીમાં હવે હે ને ટમેટા ખૂટી ગઈ વાંધો સિંધાભાઈ ચાલતું આવવાના લઈ આવશું રોટલા થઈ જાય મકાની જોડે એટલે પછી બપોરા કરી લે. આ એ બે થઈ જા આવી જા જો આ દેવનસી ઓલ જાકરી એમ રોટલી લે જા કરી લે લે રોટલી નાખ પોતે જાકરી લે કે રોટલી નાખી કૂતરીને લે જા જાય જો જો ગલુડા એના પૂછાય લે બેટું ખાવ તું પેલા કૂતરીને નાખી અહીંયા નાન છે ને ગોળી ખાઈ જશે અહીંયા નહીં તે બા ખાઈ જા કે હાલ પછી તાર ગલુડી આગળ વહી જાય છે નહીં વહી જાય એટલે પછી ભૂખ્યા રહેશે નહીં હા એને મમ કરવા જોઈએ ક્યાં મમ કરવા જોઈએ હાલ ઉપડ હાલ ખાઈ જા ધરેન ખાઈ લે કે હવે જાઓ એ જા ઉપડ હાલ નકર અમે ગલુડિયા લઈ આવશું અમારા ઘરે હા હો પૈસા અહીંયા આવવા દેવાના ગલુડિયા અમને રમાડવા દેવાના હા રમાડવા દીજે ગલુડિયા આવડા છે કેવડા થોડા આખું ખુલ્લે એટલે પછી હાલીને અહીંયા આવશે પછી આપણા ઠામડા હેઠા મૂકીને તો એ અધેર મૂકવા પડે ને ઠામડા લઈને ગયા જાય હો ધ્યાન રાખજે સંપલે તોડ નાખશે ઠામડા ઉડકી હોતન દે ગલુડિયા હા એ કે ઉડકવા ન પડે હો સાટી જાય એટલે ઉડકી જાય. કૂતરી પાગી દે ઠામડા સાટી જાય એટલે ઉડકાઈ જાય. રોટલી ખાઈ તારા બપોર ગાય કરવાનું હોય છે ને હા ઈ માં હે. એક જ દિન માં હોય આ એક જ છે ઓલી નહીં આલે મેન ખાવાય તું ખાઈ જા ઈ ખાઈ જઈશ હમણાં જાય છે એટલે બેઠું પડશે
દેખાડમાં અહીંયા આવશે રોટલા ખાઈ જઈશ નાખો ગયો ઘરે વઈ જા સવારમાં જે પેલું નાખી એવી સાંજે નાખો નનકા ગલુડા હોય ને ખાઈ એવડા ન હોય ત્યાં નખાય એટલે બિચારા ગલુડી એની માં ખાય તો પછી ગલુડી ધરાય રે પછી ખાઈ એવડા થાય એટલે જો હંધાય વાડી વાળા છોકરા રોટલા લઈને જાય ને પછી નાખે પછી ખાય નહીં પછી દેવાણથી જાય છે પછી મઠી બનાવશું ગલુડા અહીંયા આવશે હા કીના તમારા ફરારમાં એક રંજા બાપાની ના તમાર બોલે હે મઠીમાં ફરારમાં તે ક્યાં ઢગામાં ઠગામે બે ત્રણ ઠેકાણ ફેરવા ગલુડિયા હું તો મને જ બીક લાગે બેઠું ભરે જા બાપાને બોલે બપોરો કરો મીઠા લીમડો રહ્યો અહીંયા હે તમારો ઓલો આંબો ક્યાં હે તમે ઓલા માટલા ઓલા ઓલું શું ભૂંડા ને જારી રહી ત્યાં નથી ત્યાં તો દાદાની મરસી સોંપે ત્યાં બાપાની નીંદે કે જાઓ બપોરો કરવા જાઓ કેવી મીઠી 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 બાહ લ્યો ખાઈ લ્યો બાય, પડી બાય. જાય ખબર છે જાપ નો રે પછી કી બાદ ગાડી ન મળે હવે તો દિન સાફ ખાઈ લ્યો બપોરો કરવા મિત્રો આવી જાવ અને દેવાંશી ભાઈ આવી ગયા બાપા આજ તો જઈએ છીએ અને દેવાંશી અમારે અહીંયા હતી જ કે અમારે અહીંયા અમે તો એમ કહી કે અમારે ભેર રહી જાય પણ ના પાડે અમારે ભેર રહેવું છે એમાં ભેગું રહેવું હે બધાય ભેગા રે કા રહેવું અમારે ભેરું હોય ઘડી મોયા હોય કેટલા ઠેકાણે હે એ અમારે દિક્કી થવું છે હે હા તો સારું લે કાંઈ વાંધો અંધારી નથી દીકરી હવ કેને અંધારી દીકરી હવ કોઈ ધોકો નો થાય ને. એ છે ને મીઠું માણા છે ક્યાં એંકેજ ન થાય બધી અંધારી ઘીરે જાવું જોઈએ હે મીઠુડી માણા છે બોલવું છે ખાવા ચડી જાય ને લાડે લાડે બધી થઈ જાય હા તને ઘીરે જાવું છે. હમ. તને ઘીરે જવાય આપણે હંધી જાવું હાલો, કે તું દિન હવે સાફ ખાવા હાલો હંધાય કે પૂરા કરી લઈએ. જય અરે ચા શેનું છે ક્યાં હોય છે અરે દૂધીનું ટીટોળીને હાથ પડ ખાવા ટીટોળીને હાથ પડ જો રે બાપા આવી ગયા ડ્રીમ કર દો એને ઈ સાઈઝ એ પીએ ટીટોળી નો પીવે એને છે સાઈઝ પાયરી ન હોય કોઈ તું પીવા મીન ને બા લ્યો બહુ કહી દે હાલો બપોરો કરવા કે બપોરો કરવાનું કે હે, બપોરે કરતી જાય ને હુતીએ જાય બે કામ કરે એટલે માં દેવન છે થાકે નહીં હમ. હે? ચાલો હવે બપોરો કરવા આવે એમ તો કહી દે એવું ના ટાટી સાઈઝ વાળી પીશે મજા આવે હાલો આપણે પણ દેવાઈ ગયો તો બપોરા કરીને થઈ ગયા છે નવરા અને ઘડીક બેસી ગયા હતા સિંધાભાઈની પાસે સવારે મેળે ગયા હતા પછી અત્યારે આવ્યા ને તે બેઠા પછી ચા પાણી પીતા અને અત્યારે જઈએ અને અમે હવે જો લંબાઈએ એને ખાટલા હેઠે ને આપણે ખાટલા ધારી વાર્યો છે અને હવે ઘડીક કારણ કે આરામ કરી અને આ વિડીયો એની સાથે અહીંયા પૂરો કરી ગઈ હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો મળી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી આવજો